ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજ તો લગભગ 3-4 દિવસ પછી આપણો વ્લોગ સ્ટાર્ટ થાય, કારણ કે હમણાંથી થોડો રેગ્યુલર વ્લોગ નહીં મિલતો. હું થોડા કોમ થઈને બધું એક મિનિટ પડાય એટલા માટે મેં થોડા કોમમાં જઈએ. તો અત્યારે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો સૃષ્ટિવાના ઘેરથી, કારણ કે શેડ્યુલ ટોયનો અને છોકરી હંગાતથી એવું કરવાનું. રોઈ કેટલી પાછી વાળી પણ રોઈ રહ્યા ફી થઈ ગઈ તો એ આવી જઈ મારતો રોઈને ના રીતે ના થઈ ગયા. एक बार हसी ले एक बार हसी ले रिहाणी है जब्बर रिहाणी है શું કરવાનું હંગા થાય આવું બંને અંતા છે અંદા એક વાર હસી તો લઈ જાય હસિયા હવે હસી રોતી રોતી હસી જાય હલો. તો રોતે રોતે હવે હસી જઈએ તો આપણે એને લઈ જાઉં ટોયમાં અને કરાવે પાછળ એમ તો નહીં એમ નહીં હતી એટલે નાહી જાય હમણાં. ઓકે તો હાલો મને ટોયસમાં લઈ જાઉં અને પછી કલાક રહીને મિલી જાય ને પછી વળી રોઈ મોડી થાય. ટોયસમાં આવીને આપણે સૃષ્ટિને ઘડી વાર કલાક જેવી હોય રમીને પછી વાઘુબા આવ્યા હતા ગાડી લઈને, એટલે વાઘુબા અંગત ગાડીમાં મેળ દીધી, કારણ કે ભાઈ બાઇક મારવા હોય તાપનું ગરમ થાય એટલે આમ વિપુલ લઈ જતો, પણ વિપુલનો બાઇક ગરમ હતું તે આપણે ત્યાં બેઠી ગરમ બાઇક ઉપર સીટ જેવી ગરમ થાય તારી, એટલે પછી વાઘુપાવાળી ગાડી લઈને આવ્યા તો તેમના હંગાત મોકલી દીધી ઘરે. તો અત્યારે હવે મારે જવું છે ઉપર એસબી શોપિંગમાં, કારણ કે એમને હમણાં દિલીપભાઈ પેલી ઓફર લાવ્યા છે ચેનવાળી, તો એક ચેન પહેરવા લેવી છે, એટલે આપણે જઈએ બતાવીએ અને લાઈવ પહેર દઈએ. સોરી હું હંતાડ્યું કોક હંતાડ્યું ચો નાખી દીધું કરો છે તરત. હા રેડ. અને આનું નામ તો તમને ખબર જ છે, 3-4 નામ પડી ગયા છે અને અમુક પબ્લિક હોય અહીં મને એ નામથી બોલાવે આપણે થોડો કહાર થાય એટલે એવું કોઈ કહેતું નહીં, એને ખોટું લાગે છે એવું ના કહેવાય. હા તો અમે તો રોજ ભેળા રહીએ એટલે કહીએ, પણ અમુક ચાહકો આવી નહીં બાપડાને એવું કે ડાયરેક્ટ નહીં ભાઈ આજે કે યાર વાય ને અમારે તક જવાનું એટલે વાય ને ઊભું જ હોય પણ વાય ને બધી વખત એવું ઊભું જ હોય કોક ની કોક. શોપિંગમાં જવું તો આવ્યા છીએ આપણે એસબી શોપિંગમાં. ઘણા દાડે શોપિંગમાં વ્લોગ બનાવું છું, અમે ઘણા દાડે બનાવું, અમે શોપિંગમાં ઘણા દાડે બનાવું જુઓ. અને દિલો આજ હાજર નહીં, દિલો રજા ઉપર હા થોડા કોમ થઈ ગયો. અને હું આવ્યા તો આપણે પેલી ઓફરવાળી ચેન લેવા, તમે દિલીપની રીલ જોઈએ છે એ ચેન લેવા માટે. તો આ અંકલ બેઠા એમને કહું કે મને ચેન આલ દઈ. 37 વર્ષના આવ્યું હોય ને અંકલના કહેવાય બીજું 37 નહીં 41 વર્ષના તેવી તો મારા તેવી અમારે તેવી મું આ અંકલને 41મું વર્ષ હોય. અંકલને કહું કે બીજું કહું અંકલ તો જોઈ લો હાથની લકીઓ, પછી આ પંજાબી કળા કહેવાય ને દિલો પંજાબી કળા કે, પછી આ લકીઓ તો તમને એનો વિડીયો જોજો તમે જોઈ શકો છો. આ છે આ લકી છે, આ લકીનો અભાવ આ છે, આ તે છે, આ વાળા રીલમાં બોલતા મસ્ત સ્ટોરીમાં લગાવેલા જ છે. અને આ નવી લકીઓ બીજી આવી, અને આ બીજી આરી લકીઓ આ પેલી શું કહેવાય સિરામિકમાં પથ્થરમાં, અને આ ગ્રામમાં ને એવી બધી ચેનો ને બધું મારે લેવાની. આ લકીઓ આ બધી ગેરંટી, આ 1 વર્ષની ગેરંટી. અને માળાઓ 6 મહિનાની ગેરંટી વાળી. સરસ. તો મને આમાંથી ખારી આવજો હડો તો તમે કમેન્ટ કરજો કે હું કઈ ચેન લઉં. ચેન હાથ લેવાની એ કમેન્ટ કાલ આવે. આરી કે આરી ये हारी आया है शॉर्ट ले लॉन्ग ले शॉर्ट मोड लॉन्ग में तो हूं अरे हारी शॉर्ट आ लॉन्ग में डिजाइन मस्त है ये शॉर्ट तो आई मस्त लागे पर ये बहुत फिट पड़ गया हारी मस्त लागे अंदर भागो बैठा है आवाज बड़ा तो लो प्यारे दो दिखाओ कर दिए तो अंकल મને गिफ्ट करे ही तो अंकल નો ખૂબ ખૂબ આભાર. કની
તમે અમે યાચાઈએ તમે કોઈ રમકડું ગિફ્ટ કરતા નહીં. હું જોઈ લઉં દર્પણમાં પહેલાં. હાય પણ એવું કીધું ફૂલવાળી પર સારું લાગે. આ ચેન કેવું લાગે? વાઘવા શર્ટ જેવું લાગે એમ દેખાય. નહીં સારું લાગતું? મસ્ત લાગે. ફાઈના મસ્ત લાગે ફાઈના. આ ચેન કેવી લાગે? મેં લીધી બ્લોગમાં તો કહેવામાં મસ્ત લાગે. મસ્ત લાગે. ચેન મસ્ત નંબર લાગે. તો ફાઇનલ તને આપણે આરી ચેન ફાઇનલ હવે. ઓકે હવે બીજું કન્ફ્યુઝનમાં રહેવું નહીં. ખૂબ બધું દેખાતી નહીં. તો આ ભાડો દવા લાવવાની. આરી. ઓકે હા થોડું આપણે ફાઇનલ કરી દીધી તો જવું મારા. હા તો પેલું બિલ તો શોપિંગેથી આવી ગયા છીએ ઘરે જમવા માટે. બપોરે 1:30 વાગે જમવા માટે આવ્યો કારણ કે શોપિંગમાં હતો. પાછો એની હતી પણ એમાં કસ્ટમર આવ્યા હતા એટલે મોડું થઈ ગયું. ઓકે તો જમવામાં છે બટાકા વટાણાની સબ્જી, છાશ ને રોટલી. ઓકે થોડો જમી લઈએ. જમીન નીકળીએ. વરસાદનું વાતાવરણ કર્યું કદાચ આવે તો. હમણાં 2 દાડા પહેલાં થોડો હતો. બીજે બધેથી હમણાં પાટણનું ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થયો નહીં. તો આમાં હું આવી ગયું. ઓકે હવે જરૂર છે, પહેલાં જરૂર નથી, હવે જરૂર છે. તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ એસબી ટોયસ પાટણ. અને તો ઘણા દાડે વ્લોગે નહોતો કે આપણે આમાં કોઈ રમકડું ચેક કર્યું નહોતું. તો અત્યારે રમકડું ચેક કરતો હું કારણ કે જે નવા આવીને ચેક કર્યા વગર બાકી હોય ને હું ચેક કરી જ દઉં કારણ કે મને ખુદના અંદરથી એવું થાય કે જોવાની મજા આવે એમ. આથી રમકડા જે નવી વેરાયટીના આવ્યા હોય ચેક કરવાની મજા આવે અને વિડીયો બની જાય. પણ એ વખત વિડીયો નહોતો બનાવ્યો ને 3-4 દિવસ વ્લોગ બનાવતો એટલા માટે. તો આજે હવે અત્યારે આપણે ચેક કરવાની છે એન્જલ ગર્લ. જોઈ લો. તો લાઇટ મ્યુઝિકવાળી ડોલ આવશે. બીજું કે આપણે વ્લોગમાં કદાચ આ પહેલાં બતાવીએ છીએ બહુ ટાઈમ પહેલાં સ્ટાર્ટિંગમાં અમે એસબી ટોયઝ આપણે ચાલુ થયું ને એ વખત. પણ આ ફરીથી બતાવી દઉં. અને એ પછી આ વસ્તુ પબ્લિકે એટલી પસંદ કરી હતી પણ વચ્ચે મળતી જ નથી. અને આ ફરીથી મળી છે એટલે વિડીયોમાં ફરીથી બતાવું. જુઓ તો આ ટાઈપની ડોલ રહેવાની છે. લાઇટ પ્લસ મ્યુઝિક અને લાઇટ પ્રોજેક્ટર રહેવાની છે. 3 સેલ નાખવાના આવી અંદર અને કોરે મોરે ફરે ને એટલે જે એના પોખરે ને અરે મસ્ત લાગી. લાઇટ હંગાત ફરી એટલે મસ્ત લાગી એમ. ઓકે તો આપણે હવે એના લાઈવ ચેક ચાલુ કરીને જોઈ લઈએ. ચેક ચાલુ કરીને લાઈવ ચાલુ કરીને ચેક કરી લઈએ એમ. જોઈ લો. ये इसके म्यूजिक આ ટાઈપની ડોલ રહેવાની છે. આથી એના જે પંખા છે ને એ નીચે આવી જાય પછી હાથે પાછા ઉપર થઈ જાય અને લાઇટ બધી બાજુ થાય. હવે ફરે ને એટલે મસ્ત લાગે. ગીત તો શિખર હું હોય એમ કોઈ ખબર જ નહીં પડતી. પેલું નહીં કહેતા કે ખબર નહીં પડતી પણ વભાડવાની મજા આવે. એવા બધા ગીતો અહીં રમેકડામાં. અને જે આ પોખર એ પાછળ અને ઢીંગલીનો જે ઉપરનો ભાગ બધો એ અલગ આવે બોક્સમાં પણ આપણે એને જોઈન્ટ કરવાનું હોય. જોઈન્ટ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે ચાલુ. ઓકે તો ઢીંગલી બાજુ રમી જાય તો આપણે આની કિંમત રહેવાની છે ઓનલી ફોર 450 રૂપિયા. તો જેને પણ આ ટાઈપની ડોલ જોતી હોય તો આવી જજો એસબી ટોયસ પાટણ. શોપિંગેથી ઘરે આવીને હવે રેડી થઈ ગયા છીએ નોકરી જવા માટે. નાઇટમાં નોકરી જવાનું છે એટલે હવે જયદીપભાઈ ઊંઝા ટીવી જોવી. જીયા જઈ છે મમ્મી ઊંઝા તો જમી લઈએ. તો જમવામાં છે ખીચડી અને મગની દાળ, રોટલી અને સાસ હતા મુખાતો. थोड़ा जमीन की जमीन पत्नी नौकरी नहीं करती। छोटी बहन हुई थी, सबको लग रहा था कि अब घर में अरे स्वाद वीडियो शो आवा कोरियन जहां तो पूरा मामला ही उल्टा निकला। बड़ी बहन उसे इतना प्यार करती थी कि हमें बताओ એટલે આવા સ્વાદ વીડિયો જોવાનો નહીં તો એટલે પેલી ગેમિંગ જોવાનો એટલી ગેમિંગ જે ચેનલ અરે ના આવ્યા હે ઇંગ્લિશ મીડિયમ વાળા બહાદુર ગાડા. તો નોકરી ઉપર આવીને અત્યારે એક ઊંઘ લઈને ઉઠ્યો હું પાછો. ચમ ખબર કે રાતે 12 વાગે આપણે આવી જઈશું હરીબાની ચા. અને જે આપણે આગળ વિડીયોમાં બતાવ્યા હતા હીરાનીરા ભાઈ આપણે ચા લઈને આવી જો સકડાવાળા. તો જોઈ લો ચા કાઢી દીધી છે હરીબાની ચા રાતે 12 વાગે ટેવ પડી ગઈ પીવાની. હું તો ઊંઘ લઈને ઉઠ્યો પાછું કારણ કે મારે વહેલા ઊંઘવા જવું હોય અને ઊંઘ લઈને પાછું મીટર લખવા ઉઠું પાછું
તો જોઈ લેજો આપણે હરીફાની ચાય. તો ચાલો પી લઈએ અને એ સાથે આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ છીએ. મહારાજ નહીં ને હમણાં કોઈક ગીત બીત ગવરાઈ નાખો ચાનું, આપણે સિંગર નહીં રોણાજી. થોડો ચા પી લઈએ. તો એ સાથે આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.